હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત એક્ઝામ ગુરુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આઈબીપીએસ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક છે જે આઈબીપીએસ પીઓ 2024માં પરીક્ષા લેવામાં આવી રહી છે। આ વિડીયોની અંદર આપણે જોઈશું જગ્યાઓ, તેને લગતે સિલેબસ અને લાયકાત અને પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા ક્યારે હશે। બેંકોની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, યુનિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને ઇન્ડિયન બેંક। આ બેંકોમાં તમે જે ફોર્મમાં સિલેક્ટ કર્યું હશે તેમાંથી જો તમારું સિલેક્શન થઈ જશે એક્ઝામમાં તો આમાં તમને કાયમી નોકરી મળશે। ડિટેલમાં વાત કરીએ તો પોસ્ટનું નામ છે પ્રોબેશનરી ઓફિસર અથવા મેનેજર વેકન્સી છે જેમાં 4455 અને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે બીએ, બીકોમ, બીએડ કોઈ પણ ગ્રેજ્યુએશન અને એની એજ લિમિટેશન રહેશે 20 થી 30 વર્ષ, જેમાં નિયમ મુજબ છૂટછાટ મળશે। હવે મિત્રો વાત કરીએ એક્ઝામ પેટર્નની, તો આ એક્ઝામની અંદર બે ટાઈમની એક્ઝામ છે। એક પ્રિલિમ એક્ઝામ જે 100 માર્ક્સની રહેશે, બીજી છે મેન એક્ઝામિનેશન જે 200 માર્ક્સની રહેશે। આ બંને એક્ઝામ ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં રહેશે। હવે મિત્રો વાત કરીએ એક્ઝામ સિલેબસની અંદર, તો પ્રિલિમ્સ નામની એક્ઝામમાં આપણે ઇંગ્લિશ લેંગ્વેજ, નંબર એબિલિટી અને રિઝનિંગ એમ કરીને 3 વિષયના ટોટલ 100 માર્ક્સ થાય છે, જેમાં ઇંગ્લિશ લેંગ્વેજના 30 ક્વેશ્ચન હશે અને 30 માર્ક્સ હશે। એવી જ રીતે નંબર એબિલિટીના 35 ક્વેશ્ચન અને 35 માર્ક હશે। એવી રીતે રિઝનિંગના પણ 35 ક્વેશ્ચન અને 35 માર્ક્સ હશે, એમ કરીને ટોટલ 100 માર્ક્સનું થશે। તેવી જ રીતે મેન એક્ઝામિનેશનમાં પણ 200 માર્ક્સનું પેપર હશે, જેમાં જનરલ અથવા ફાઇનાન્શિયલ અવેરનેસના 50 ક્વેશ્ચન હશે અને 50 માર્ક્સ હશે। જનરલ ઇંગ્લિશના પણ 40 ક્વેશ્ચન હશે અને 40 માર્ક્સ હશે। રિઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના 50 માર્ક્સ હશે, જેના 60 માર્ક્સ હશે। એવી જ રીતે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સના 50 ક્વેશ્ચન હશે, 50 માર્ક્સ હશે। મિત્રો વાત કરીએ ચલાણ ફીની એટલે કે એક્ઝામ ફીની, તો આની એક્ઝામ ફી SC, ST, PWBD માટે 175 રૂપિયા, જનરલ, AWS, OBC માટે 850 રૂપિયા રહેશે। એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા રહેશે। તો આવી જ ભરતી ગુજરાતની અંદર વિવિધ ચાલી રહી છે, જેની માહિતી માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો। થેન્ક યુ।